Brought to you by TechnoSpark 20 series smartphones. નમસ્કાર મિત્રો, ક્ષત્રિયો રોષમાં, ભાજપ ભીષમાં અને કોંગ્રેસ ગેલમાં આ ટાઇટલ આપે વાંચ્યું હશે. આ મુદ્દા પર જ વાત કરવી છે. વર્તમાન સમય શું ચાલી રહ્યો છે, કોણ મુશ્કેલીમાં છે, શા કારણે મુશ્કેલીમાં છે અને વર્તમાન સ્થિતિ ગુજરાતની શું છે તેનાથી તમે વાકેફ છો. આજે તે મુદ્દા પર વાત કરવી છે. લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, શું તેના સાથે આ વસ્તુ જોડાશે કે નહીં તેના પર વાત કરવી છે. જ્ઞાતિ ગણિત શું રહેશે તેના પર વાત કરવી છે. અમારી સાથે નિશિત રાજ્યગુરુ જોડાણા છે. જે સમાચાર સામે આવ્યા પરસોત્તમ રૂપાલાના, પરસોત્તમ રૂપાલા એક દિગ્ગજ નેતા માનવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીના. કેટલાય લોકો તેવું કહી રહ્યા છે કે પરસોત્તમ રૂપાલાની આ સૌથી મોટી ભૂલ છે જે ક્ષત્રિય સમાજને લઈને નિવેદન આપ્યું છે. કેટલાય લોકો તેવું પણ કહી રહ્યા છે કે પરસોત્તમ રૂપાલાએ અત્યાર સુધી જેટલું પણ કર્યું છે તેના પર પાણી ફેરવી દીધું છે. સૌથી પહેલા એ જ વાત કરવી છે કે આનાથી નુકસાન કેટલું અને શું જે લોકો કહી રહ્યા છે કે તેમનું કરિયર એટલે કે પોતાના જ પગમાં કુહાડો મારી દીધો છે. જો ધાર્મિકામાં બહુ એક સીધી વાત તો એ છે કે પરસોત્તમ રૂપાલાથી ભૂલ થઈ છે. હવે એમણે 2-3 વખત સ્વીકારી પણ લીધું ભૂલ થઈ છે. ક્ષત્રિય સમાજ માની લો રૂપાલા સાથે વાત કરીને કદાચ પહેલો સવાલ એવું પૂછે લે કે તમે કયા આધાર પર આ શબ્દો બોલ્યા હતા, તો એનું કોઈ માપદંડ રહેતું નથી ને એનું કોઈ પ્રૂફ રહેતું નથી. હિસ્ટ્રીની બુક્સમાં એવો ક્યાંય ઉલ્લેખ છે કે કેમ એ પણ એક શંકાને સ્થાન આપે છે અને એટલા માટે જ રૂપાલાએ માફી માંગી છે. આપ સમજો હવે સ્થિતિ શું થઈ છે કે ક્ષત્રિય સમાજ માફી માંગવા છતાં માનવા તૈયાર નથી. તેમનું સ્પષ્ટ ગણિત, તેમનું સ્પષ્ટ માંગ એ છે કે ટિકિટ રાજકોટથી નહીં, ગુજરાતમાં ક્યાંય પણ રૂપાલા સાહેબને ટિકિટ મળવી ન જોઈએ. મૂળ વાત આવી હવે કે નુકસાની ઉપર. તો હવે આપ અત્યાર સુધીની સ્થિતિમાં એ તો આપણે સમજી જ શક્યા છીએ કે ભારતીય જનતા પાર્ટી મુશ્કેલીમાં છે. ભારતીય જનતા પાર્ટીને એ વાતનો ડર સતાવી રહ્યો છે કે લોકસભામાં એમની 5 લાખની જે લીડના દાવા કરે છે એ રાજકોટથી જો આ વિવાદ શાંત ન થયો તો એ સક્સેસ નહીં જઈ શકે. હવે એક વાત બહુ સીધી છે કે ક્ષત્રિય મતદારો ભલે રોષમાં હોય પરંતુ રાજકોટ એ ભાજપનો ગઢ છે, પાટીદાર નેતા છે અને પાટીદારોનું રાજકોટમાં પ્રભુત્વ વધારે છે. પરંતુ હવે જે માંગ ઉઠી છે એને કઈ રીતે શાંત પાડવી, કારણ કે કેન્દ્રીય મંત્રી છે ધાર્મિક, એટલે કોઈ નાના નેતા તો છે નહીં. અચ્છા, આજ રૂપાલા સાહેબે ઘણા બધા સંમેલનમાં ક્ષત્રિયોને પોતાની છટા અને ભાષાથી ઉજળા પણ કર્યા છે. પરંતુ ઓલું કહેવાય છે ને કે એક ભૂલ તમારી અત્યાર સુધીના કરિયર પર પાણી ફેરવી શકે, એવી એક આ ભૂલ છે. ભારતીય જનતા પાર્ટીને બીક છે કે રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી જો આ વિવાદને શાંત નહીં કરે તો મોટું નુકસાન લીડમાં જશે. નંબર 1. આગળ આપણે એ પણ વાત કરીશું કે રાજકોટ સિવાય જ્યાં જ્યાં ક્ષત્રિય મતદારોનું પ્રભુત્વ છે ત્યાં પણ એક બીક છે કે જો અહીંયા આ વિવાદ શાંત ન કર્યો તો આની અસર ફલાણી બેઠક ઉપર પડવાની છે. હવે એક લાઈનની જો વાતમાં સમજીએ તો ભારતીય જનતા પાર્ટી હવે ક્ષત્રિયોને મનાવવા માટે હવા ત્યાં મારે છે. ક્ષત્રિયો કોઈ પણ કાળે માનવા તૈયાર નથી. જો ભારતીય જનતા પાર્ટી કાલ એવું જાહેર કરી દે, હમણાં એવું જાહેર કરી દે કે રૂપાલા સાહેબની અમે ટિકિટ પાછી ખેંચીએ છીએ અને એમની જગ્યાએ કુંડારિયા કે બીજા કોઈને ટિકિટ આપીએ. પરંતુ હવે ભારતીય જનતા પાર્ટી માટે ધર્મ સંકટ એ છે કે જે વસ્તુ એમણે વડોદરા અને સાબરકાંઠામાં કરી એ વસ્તુ એ રાજકોટમાં જો કરશે તો કાલ ઉઠીને બીજેથી પણ આ કરવું પડશે. જે સુરેન્દ્રનગરમાં આપણે જોઈએ છીએ, જે સાબરકાંઠામાં હજી એકવાર જોઈએ છીએ કે નવું નામ જાહેર થયા પછી પણ વિવાદ છે. અચ્છા, વડોદરામાં અંદરખાને વિવાદ છે, મહેસાણામાં અંદરખાને વિવાદ છે, જૂનાગઢમાં રાજેશ ચુડાસમાનો અંદરખાને વિવાદ છે અતુલ જગના મામલે, આપને ખબર છે. એટલે ભારતીય જનતા પાર્ટી હવે એવું કરવા માંગતી નથી, પરંતુ હવે ધર્મ સંકટ એ છે કે જો ન કર્યું તો ક્ષત્રિયો નારાજ થશે અને જો કર્યું તો બાકી બેઠક ઉપરથી પણ આપણે ઉમેદવાર પાછા ખેંચવા પડશે. એટલે નુકસાની 100% છે ને એટલા માટે જ મનાવવાના પ્રયાસ છે. અને કદાચ માની પણ લઈએ કે રાજકોટમાં ભાજપને કોઈ બીક નથી, ક્ષત્રિયોને મનાવે નહીં. ગઈકાલે રૂપાલા સાહેબે કીધું કે મને કઈ દિલ્હીથી તેડું નથી, તો 2024માં લીડ તો ઓછી થશે. પરંતુ આ ક્ષત્રિય સમાજ, આપ સમજો 70 લાખ વોટર છે. જો તમને ખબર હોય તો ગુજરાતમાં 70 લાખ ક્ષત્રિયોના વોટ છે. 2024માં સમાધાન ન કર્યું તો 27માં લડશે. સીધી વાત. ગોંડલ પહોંચ્યા હતા પરસોત્તમ રૂપાલા, જયરાજસિંહની હાજરી હતી. પરસોત્તમ રૂપાલા એ બોલે છે કે
હું સભાના અવસ્થામાં છું, જયરાજસિંહ બેઠા છે, એના નેતૃત્વમાં હું આ બોલું છું કે મારા કારણે નહીં, પરંતુ હું મારી માટે નહીં, પરંતુ પક્ષને જે મારા માટે સાંભળવું પડી રહ્યું છે એના કારણે હું માફી માંગુ છું. ક્ષત્રિય સમાજ મેદાને જેમાંથી કેટલાય આગેવાનો છે ઈ એવું કહી રહ્યા છે કે પરસોત્તમ રૂપાલા સાહેબની જે વાત હતી, જે માફી માંગવાની જે એમની પદ્ધતિ હતી, એ પદ્ધતિમાં પણ પરસોત્તમભાઈ રૂપાલાએ પોતે જે નિવેદન આપ્યું છે એ તો પકડી જ રાખ્યું છે. એમનું તો કહેવું એ જ છે કે હું બોલ્યો એ સાચું જ છે, પરંતુ પાર્ટીને નુકસાન થાય છે એટલા માટે હું માફી માંગુ છું. એટલે આમાં તો છે ને ધાર્મિક એવું છે કે ધારણા તમે બાંધી શકો, પરંતુ રૂપાલા સાહેબે 40મી મિનિટે જ એક માફી માંગતો વિડીયો પણ બનાવ્યો હતો. પરંતુ એ વાતને આપણે થોડા સમય માટે કદાચ બાજુ પર પણ રાખી દઈએ કે રૂપાલા સાહેબે પાર્ટી માટે માફી માંગી, ખુદ માટે માફી માંગી, એ વાતને કદાચ બાજુ પર મૂકી દઈએ. પરંતુ હવે સ્થિતિ શું થઈ આપ સમજો. જયરાજસિંહને ત્યાં ગોંડલમાં મળેલી બેઠક બાદ ક્ષત્રિય સમાજમાં જ જાણે બે ફાટા છે. એક ફાટો એવો છે જે ભાજપના સમર્થનમાં છે અથવા તો ભાજપ પ્રેરિત છે. જયરાજસિંહે એ છઠ્ઠામાં ગોંડલથી વાત કરતી હતી જેને વાંધો હોય મારી પાસે આવે, પરંતુ આપ જુઓ કે એના બીજા જ દિવસે ક્ષત્રિયાણીઓએ વાંધો ઉઠાવ્યો, કરણી સેનાએ વાંધો ઉઠાવ્યો, અને શું થયું? રાજ્યભર અને દેશભરમાં જેટલા પણ કરણી સેનાના કાર્યકર્તાઓ છે ત્યાંથી વિરોધ ઉઠ્યો. વાત ત્યાં સુધી પહોંચી ગઈ કે સુખદેવસિંહ ગોગામેડીના પત્નીએ પણ પ્રતિક્રિયા આપી દીધી. હવે આ વાતનો અંદેશો, આ વાત એ વાત તરફ ઇશારો કરે છે કે આ જુવાળ, આ આગ રાજસ્થાન સુધી પણ પહોંચી ગઈ છે. જયરાજસિંહ અને કરણી સેના આમને સામને છે એવું સીધી રીતે તો ન કહી શકાય, પરંતુ જયરાજસિંહની વાત પર ક્ષત્રિય સમાજ ખુશ નથી. આજે જ રાજકોટથી એક પત્રિકા વાયરલ થઈ જેમાં બોયકોટ પરસોત્તમ રૂપાલા લખાયું અને ગોંડલમાં મળેલી સભાના સમર્થનમાં નથી એવું સ્પષ્ટ લખાયું છે. એટલે માફી કદાચ રૂપાલાએ માંગી લીધી, જયરાજસિંહે સમાધાનના પ્રયાસ કરી લીધા, પરંતુ ક્ષત્રિય સમાજ માનવા તૈયાર નથી. એક જ માંગ છે કે રૂપાલા સાહેબને અહીંયા નહીં પરંતુ ગુજરાતમાં ક્યાંયથી ટિકિટ મળવી જોઈએ નહીં. હવે ટિકિટ મેં પહેલા કીધું એમ કે જો ભાજપ આવું કરી પણ દે તો સુરેન્દ્રનગર છે, મહેસાણા પણ છે, વડોદરા પણ છે અને મૂળ સાબરકાંઠા પણ છે કે જ્યાં આજની તારીખમાં પણ રાજીનામા પડી રહ્યા છે. તો એનો મતલબ એ થયો કે ભાજપ જે ક્યારેય નથી કર્યું એ 2 વખત કર્યું, ત્રીજી વખત જો કરશે તો એ ખુદ મુશ્કેલીમાં મુકાશે. એટલે પરસોત્તમ રૂપાલાએ માફી માંગી કે ન માંગી, પરંતુ માફી માંગ્યા બાદ પણ સ્થિતિ એવી જ છે કે માફીથી અમે રાજી નથી. અને એના કારણે ક્ષત્રિય સમાજનો જો આ બે ફાટા વચ્ચેનો જો અંતર વધી ગયું ને ધાર્મિક, તો મને લાગે છે કે આ વિવાદ શાંત પડવો અશક્ય છે. અશક્ય તો ન કહી શકાય પરંતુ મુશ્કેલ છે. અને એમાં કદાચ દિલ્હી હાઈકમાન્ડના નેતાઓએ સામેલ થવું પડે તો નવાઈની. દોરી સંચાર એનો જ છે, જો જે માને કે ન માને, સમાધાન માટેનો દોરી સંચાર દિલ્હી હાઈકમાન્ડનો છે ને એટલા માટે પ્રયાસ થઈ રહ્યા છે. હવે એ થાય, સફળ થાય કે ન થાય, પરંતુ આ વિવાદ ટૂંક સમયમાં ઉકેલાય એવું લાગતું નથી. હવે આવતીકાલે એટલે કે આજે અને બુધવારના દિવસે, કદાચ આ વિડીયો આપ કાલ જોતા હો, બુધવારના દિવસે અમદાવાદના ગોતામાં સરકાર ક્ષત્રિયો સાથે બેઠક કરવાનું છે ને પછી ક્ષત્રિયોની ખુદની બેઠક છે. એ કદાચ નિર્ણયમાં ઉપર નીચે થાય અથવા તો સમાધાન થઈ જાય તો વાત અલગ છે, પરંતુ અત્યારના ભાજપ ભરપૂર ભીંસમાં છે અને એની પાછળની પણ એક સિક્રેટ કહાની છે. એ પણ અમે આપને એક વિડીયોના મારફતે સમજાવીશું. પરંતુ મૂળ વાત તમે જે પૂછી રહ્યા છો કે કેટલીક અંદરખાને એવી ચર્ચા છે કે રૂપાલા સાહેબે માફી ન માંગી. રૂપાલા સાહેબે માફી તો માંગી છે, વિડીયો બનાવીને માફી માંગી, સ્ટેજ ઉપરથી એમની કદાચ માફી માંગવાની છટા અલગ હોઈ શકે, પરંતુ તે ખુદ સમજે છે કે એમનાથી ખૂબ મોટી ભૂલ થઈ છે, પરંતુ ક્ષત્રિય સમાજ રાજી નથી. હવે આ તમામ પ્રકરણમાં વાત ત્યાં આવીને અટકી છે કે રાજકોટ લોકસભા બેઠક છે, ત્યાં લોકો કહી રહ્યા છે કે ક્ષત્રિય સમાજ નારાજ છે, પરંતુ રાજકોટ લોકસભા બેઠક પાટીદારોથી ભરેલી બેઠક છે. પછી તમે કડવા પાટીદારને બેઠક આપો તો લેઉવા પાટીદારના પણ ત્યાં ખુદ બહુ ઘર છે, મોટા પ્રમાણમાં એમની સંખ્યા છે. તો લોકો તેવું પણ કહી રહ્યા છે કે ક્ષત્રિય સમાજની નારાજગી રૂપાલા સાહેબને ના નડે, લોકસભામાં ના નડે. પ્લસ એવું પણ કહી રહ્યા છે લોકો કે હવે રાહ એ જોવામાં આવી રહી છે કે કોઈ એક પાટીદાર સંસ્થા મેદાને આવે અને એ પાટીદાર સંસ્થા એવું કહે કે અમારા જ્ઞાતિના વ્યક્તિએ, અમારા જ્ઞાતિના એક મોટા નેતાએ 2 વખત માફી માંગી છે ને હજુ પણ એ માફી માંગવા તૈયાર છે, તો શા માટે તેની ટિકિટ ખેંચવામાં આવે છે અથવા તો ટિકિટ પાછી લેવાની માંગ કરવામાં આવે છે.
લોકો એમ કહી રહ્યા છે કે આની રાહ જોવામાં આવી રહી છે. કડવા પટેલ છે, મને- પરસોત્તમ રૂપાલા. મને એવું લાગે છે ધાર્મિક એ શક્ય નહીં બને. નહીં બને. એક સમાજના વિવાદમાં બીજા સમાજની એન્ટ્રી થવી લગભગ અશક્ય છે, અથવા તો એ સમાજ, પાટીદાર સમાજ એવી ભૂલ ન કરે કે ક્ષત્રિય સમાજને સામે આવીને નારાજ કરે. હમ. આ એક રાજકીય મુદ્દો થઈ ગયો છે. આ સમાજની તો નારાજગી છે જ, હમ. પરંતુ આ નારાજગી ઉપર વધુ ધ્યાન એટલા માટે અપાયું છે કેમ કે ચૂંટણી છે અને વાત ટિકિટની છે. હમ. અચ્છા, હું તમને એક એક્ઝામ્પલ આપું. તમને યાદ હશે કે નરેશ પટેલ, કોંગ્રેસે મારવિયાને, જેપી મારવિયાને ટિકિટ આપી, જામનગર ગયા અને એમને નરેશ પટેલે કોંગ્રેસના ધન્યવાદ માન્યો કે તમે લેવા પાટીદારને ટિકિટ આપી છે એ માટે તમારો ખૂબ ખૂબ પક્ષ માટે અમે આભારી છીએ. હવે આના કારણે શું થયું કે એક બીજી ચર્ચાને જન્મ મળ્યો કે નરેશ પટેલે ભાજપનો આભાર કેમ ન માન્યો ભાઈ? જી. કેમ કે પોરબંદરમાં લેવા પટેલ એટલે કે મનસુખ માંડવિયાને ટિકિટ આપી, તમે અમરેલીથી સુતરિયા લેવા પટેલને ટિકિટ આપી, હમ. તો ભાજપનો તો આભાર તમે માન્યો નથી, તમે કોંગ્રેસનો આભાર માન્યો. એટલે કે એક અંદરખાને ચર્ચા એવી પણ છે કે પાટીદાર સમાજના સંસ્થાનોના વડાઓ અથવા તો પાટીદાર નેતાઓ આ સમગ્ર વિવાદથી પોતાને દૂર રાખી રહ્યા છે, કારણ કે કોઈ સમાજ ન ઈચ્છે કે સામાજિક વિવાદમાં આપણે સામે ચડીને સામે આવીને બોલીએ અને એ સમાજ આ સમાજનો વિરોધી થઈ જાય. એ વાતમાં કોઈ મીનમેક નથી કે વર્ષોથી પાટીદાર અને ક્ષત્રિયો વચ્ચે નાની મોટા મનમુટાવ રહ્યા છે. એ સામાજિક વિવાદ ન કહી શકીએ, પરંતુ મનમુટાવ નાના મોટા રહ્યા છે. અને એને વેગ આપવાનું કામ કોઈ સમાજના નેતાઓ નહીં કરે એવું લાગે છે. ને એટલા માટે જ કોઈ વરિષ્ઠ પાટીદાર નેતા એવો દાવો કરીને સામે નથી આવ્યા કે અમારા પાટીદાર નેતાને તમે કેમ આમ કહ્યું. હવે એવું થશે પણ નહીં. એટલે આ લડાઈ માત્ર ભારતીય જનતા પાર્ટી અને પરસોત્તમ રૂપાલાની છે ને એ પણ આખા ક્ષત્રિય સમાજ સામે 70 લાખથી વધુ મતદારો ધરાવતા સમાજ સામેની આ લડાઈ છે ને એટલા માટે જ વધારે ધ્યાન અપાઈ રહ્યું છે. એક વાત એ પણ છે કે લોકો, જે સ્થાનિક લોકો છે, જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, જે સંગઠનમાં કામ કરે છે, તેમાંથી કેટલાય લોકોની વાત છે, કેટલાય લોકો ભારતીય જનતા પાર્ટીને જાણે છે, એ લોકોની વાત છે. એ લોકો કહે છે કે આ સમગ્ર પ્રકરણમાં તમે જુઓ કે જ્યારે બોલે છે એના 40 મિનિટમાં માફી માંગે છે, પછી થોડો સમય વિવાદ શાંત રહે છે, પરંતુ ત્યારબાદ એ પીકમાં આવે છે કે જાણે કોઈ શું દોરી સંચાર કર્યો અથવા તો શું પડદા પાછળ કોઈ છે. આ વાતમાં ત્યાંના લોકો અને જે જાણકાર છે એ લોકો એવું કહે છે કે શું આની પાછળ તેના જ પક્ષના એટલે કે ભારતીય જનતા પાર્ટીના જ કોઈ વિલન બનીને કામ કરી રહ્યું છે. જો એ વાતમાં બિલકુલ શંકા ન હોઈ શકે કે રાજકોટ ભાજપમાં જૂથવાદ છે. તમને ગાભા મારુની પત્રિકા યાદ હશે, ગાભા મારુ કાર્યકર્તાઓ વાળી એક પત્રિકા વાયરલ થઈ હતી, એ રાજકોટની જ હતી. હવે જો ક્ષત્રિય સમાજના ભાજપના નેતાની વાત કરીએ તો નામ લઉં, આપ ધ્યાન આપજો. પ્રદીપસિંહ જાડેજા, કિરીટસિંહ રાણા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજેન્દ્રસિંહ રાણા, પ્રદીપસિંહ વાઘેલા, આઈ કે જાડેજા, આ બધા ક્ષત્રિય નેતાઓ ભાજપના નેતાઓ છે. આ એવા નેતાઓ છે ધાર્મિક જેમનું વર્ચસ્વ ભાજપમાં ખૂબ હતું અને આપણે જોયું છે. હવે અત્યારે ક્યાં છે આ નેતા? બધા હાંસિયામાં ધકેલાઈ ગયા છે. આ પોઈન્ટ નંબર 1 કે ક્ષત્રિય સમાજના નેતાઓ અત્યારે લાઇમલાઇટમાં નથી. પોઈન્ટ નંબર 2 એ છે કે તમે કોંગ્રેસના એટલા બધા કાર્યકર્તા નેતાઓને ભાજપમાં સામેલ કર્યા કે મૂળ ભાજપી જે કાર્યકર્તાઓ છે એમાં ક્યાંક આંતરિક અસંતોષ છે. રૂપાલા જૂથ, જે રૂપાણીનું જે જૂથ છે રાજકોટમાં, નિષ્ક્રિય છે. કેમ કે મુખ્યમંત્રી બનાવ્યા અને રાજકોટ ભાજપના મોટા ભાગના લોકોએ સ્વીકારી લીધું છે કે આપણા નેતા રૂપાલા છે. પરંતુ જે વિવાદ ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ નેતા આવવાથી થયો છે, જે અસંતુષ્ટોનું જે જૂથ ઊભું થયું છે, એમણે કોઈકે કેરોસીન છાંટ્યું છે આ વિવાદમાં અથવા તો રૂપાલાનો ખેલ પાડ્યો હોય એવી ચર્ચા છેલ્લા ઘણા દિવસથી ચાલે છે. હવે જો દૂર વંડીએ બેસીને કોંગ્રેસ ભલે મજા લેતી હોય, પરંતુ ભાજપનું પણ નારાજ એક જૂથ છે જે દૂર બેસીને મજા લઈ રહ્યું છે, જેને મજા આવે છે કે આવું થાય છે તો ખબર પડે કે બહારનાને લઈએ તો લોકોનું શું થાય. એટલે આવી એક સમજ પાડવા માટે આવો એક વિવાદને જન્મ તુલ આપવામાં આવ્યો હોય એવી એક ચર્ચા તો છે. સમાચાર પત્રોએ પણ આર્ટિકલ લખ્યા છે. આ કોઈ બનાવેલી વાતો નથી. કેટલા બધા રાજકીય વિશ્લેષકો પણ આ વાત સ્વીકારે છે કે ભાજપના જ કેટલાક લોકો આ વાતને તુલ આપી રહ્યા છે. હવે મૂળ સવાલ જે છે ને એ છે કોંગ્રેસનો. હવે જોવાનું છે કે કોંગ્રેસ આમાં
શું મજાની છે. જી તો વાત કરીએ આપણે પરસોત્તમ રૂપાલાજી વિશે. મૂળ મુદ્દો એ જ છે આજે પણ કે ટિકિટ પાછી ખેંચવાની વાત છે. જો કે ઉમેદવારી પત્રને લઈને પણ તેમણે કહ્યું હતું, પણ ટિકિટ ભારતીય જનતા પાર્ટી તેની પાછી ખેંચે એટલે કે પરસોત્તમ રૂપાલાની પાછી ખેંચે તે અત્યારના દેખાતું નથી. ક્ષત્રિય સમાજ રોષમાં છે. હવે આમાં મધ્યસ્થી કોણ થાય છે તેના પર નજર રહેશે. જે રીતે વાત કરીએ મુજબ કે ભાઈ પક્ષના જ નેતાઓ પરસોત્તમ રૂપાલાને આ ખરાબ સમય જોઈને કાપી નાખવા ઈચ્છતા હોય તો પણ નવાય નહીં. અને કોંગ્રેસ તો ઈચ્છે જ છે, કારણ કે કોંગ્રેસ ઉપર પરસોત્તમ રૂપાલાએ એટલા વાર કર્યા છે. એ પછી કેન્દ્ર લેવલે રાહુલ ગાંધી પર હોય તે પણ. ક્લોઝિંગ કરો એ પહેલા કોંગ્રેસનો જે મુદ્દો આપણે જે ચર્ચા કરવી જોઈએ કે કોંગ્રેસ શા માટે ગેલમાં છે. હવે આપ સમજો કે રાજકોટમાં કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા નથી. 7 બેઠક છે, એમાંથી એક જુનાગઢ પણ છે, એક સુરેન્દ્રનગર પણ છે, મહેસાણા, નવસારી ને વડોદરા. હવે આપ સમજો કે શા માટે કોંગ્રેસ ગેલમાં છે. અત્યાર સુધી એવી વાત હતી કે ડોક્ટર હેમાંગ વસાવડાને મેદાને ઉતારવામાં આવશે. 2-3 નામ ચાલતા હતા કોંગ્રેસના. પરેશ ધાનાણી છેક સુધી ના પાડતા રહ્યા. હમણાં પરેશ ધાનાણીએ એવું કીધું કે અમને પાર્ટી જે પણ જવાબદારી આપશે એ અમે કરીશું. હવે જો આ વિવાદમાં કોંગ્રેસ ફાયદો લેવાના મૂડમાં હોય તો 99% શક્ય છે કે પરેશ ધાનાણીને ટિકિટ રાજકોટથી મળશે. હવે એનો ફાયદો શું થશે એ પણ આપ સમજો કે એક તરફ ક્ષત્રિયો નારાજ છે. જો ક્ષત્રિયોનો આ વિવાદ શમ્યો નહીં, કોંગ્રેસમાં લાગે છે એની જ રાહમાં છે. જો વિવાદ શમ્યો નહીં તો સ્વાભાવિક રીતે ક્ષત્રિયોના 50% વોટ કોંગ્રેસ તરફ, નારાજ યુવાઓના વોટ કોંગ્રેસ તરફ જવા. રહી વાત પાટીદારની, તો જો પાટીદાર સામે પાટીદાર નેતાને ઉતારે તો સ્વાભાવિક રીતે પાટીદાર મતોનું ધ્રુવીકરણ થાય. ક્ષત્રિયોના વોટ તો માની લો કે પરેશ ધાનાણીને ઉતારે તો એને મળવાના. એનું માત્ર એક કારણ છે રૂપાલા. અને રહી વાત પાટીદાર વોટર્સ જે સૌથી વધુ છે, તો એમાં પણ ધ્રુવીકરણ થાય તો લીડ કપાવાના અને જીતવાના ચાન્સીસ કોંગ્રેસના વધી જાય. હવે બીજું, ક્ષત્રિયોની નારાજગી એવું નથી માત્ર રાજકોટમાં અસર કરશે. આપ સમજો અમરેલી, ભાવનગર ને સુરેન્દ્રનગર, આ 3 જગ્યાએ પોસ્ટર પણ વાયરલ થવા માંડ્યા છે કે બોયકોટ રૂપાલા. હવે સુરેન્દ્રનગરમાં જાહેર કર્યા નથી કોંગ્રેસે. શક્ય બને કે કોંગ્રેસ એ ગેમ પ્લાનમાં હોય કે જો આ નારાજગી શમે નહીં તો સુરેન્દ્રનગરમાં કોઈ ક્ષત્રિયને ટિકિટ આપીએ તો જેથી કરીને એ ફાયદો મળે. હવે અમરેલીથી તો સ્વાભાવિક રીતે પાટીદાર વર્સેસ પાટીદાર છે. જેનીબેનની સામે સુતરિયાને ટિકિટ આપી છે તો પાટીદાર વોટ્સમાં ધ્રુવીકરણ થશે. પરંતુ જો ક્ષત્રિય નારાજ રહ્યા તો અમરેલીના થોડા ઘણા ક્ષત્રિય વોટ પણ કોંગ્રેસ તરફ જવાના. એટલે કોંગ્રેસ ગેલમાં હોવાનું એકમાત્ર કારણ છે ભાજપ સામે ક્ષત્રિયોની નારાજગી. અને ભાજપ આ વાત ખુદ જાણે છે, એટલા માટે જ તનતોડ મહેનત ચાલી રહી છે કે ક્ષત્રિય સમાજને મનાવી લે. આજે CR પાટીલ જે ભાજપના સ્ટ્રિક અધ્યક્ષ કહેવાય છે, એમણે પણ હાથ જોડીને ક્ષત્રિય સમાજને વિનંતી કરી છે. એનો મતલબ એ થયો કે ભાજપ ભાખી ગઈ છે કે આ ભીંસમાંથી જો ન છટક્યા તો આ ક્ષત્રિયો, આ રાજપૂતો એ ભાજપને નડશે. અને એ ભૂલવું ન જોઈએ કોઈએ કે કાઠિયાવાડ શબ્દની પાછળ ક્ષત્રિયોના ઉજળા કામ છે. એમણે ઇતિહાસમાં દેખાડેલી શૌર્યતાના દાખલાઓ છે. એટલે આ સમાજ આસાનીથી માની જાય એમાં કોઈ એને માની શકાય નહીં. જો માની જવાનું હોત તો જયરાજસિંહની એ સભામાં માની ગયા હોત. પરંતુ હવે જે તુલ પકડી છે એ તુલને ભાજપ કઈ રીતે અટકાવી શકે છે અથવા તો અટકાવી શકે છે કે નહીં એ તો સમય બતાવશે. આમાં તે એક વાત યાદ આવી મને, જે કોંગ્રેસના લોકો અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે એ તો હજુ જોડાણા 6 મહિના, કોઈને 6 મહિના થયા, કોઈને 2 મહિના થયા. એ લોકો ભારતીય જનતા પાર્ટીમાં આવે અને વર્ચસ્વ વધારે ત્યાં પહેલા જ આ ડખા શરૂ થઈ ગયા. એટલે મૂળ વાત એ છે કે એ લોકો મિયાઉ મીંદડી થઈને બેસી ગયા છે. હવે એ લોકો મૂંઝાણા છે કે કરવું શું. હવે એ ઝઘડો જોઈ રહ્યા છે, એને ખબર છે કે આમાં પડવા જેવું પણ નથી. તમે સમજો કોઈ નેતા નહીં પડ્યા. તમે કયા નેતાને બોલતા સાંભળ્યા? આજે શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સ કરી. હવે શંકરસિંહ વાઘેલાને રાજકીય સ્થિતિમાં લોકો કેટલું માન આપે છે હવે એ આપણે સૌ કોઈ જાણીએ છીએ. પરંતુ એક બાદ એક ક્ષત્રિય નેતા સામે આવી રહ્યા છે. મારો એક સવાલ છે, ક્યાં છે રીવાબા જાડેજા? ક્ષત્રિયાણી છે. ક્યાં છે રીવાબા જાડેજા? નથી નિવેદન આપ્યું. આ જ વાત ક્ષત્રિય સમાજને નડે છે. અચ્છા, આપ સમજો કે હવે એવી વાતો થઈ ગઈ છે કે રાજપૂતોની જગ્યાએ એક ટર્મ વપરાવા મળ્યો છે, ભાજપૂતો. એટલે કે જે ભાજપના થઈ ગયા છે એની માટે આ ટર્મ વપરાય છે.
હવે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા લોકો માટે ધર્મ સંકટ એવો છે કે આપણે તો આવ્યા હતા વર્ચસ્વ માટે, એમાં જો આ વિવાદ થઈ જાય તો શક્ય બને કે આ પૂરની સાથે હોળીની સાથે ઘર પણ તણાઈ જાય અને કારકિર્દી પણ તણાઈ જાય. હવે તણાઈ નહીં એની માટે કિનારો પકડીને ઊભું રહેવાનું છે અને આ બધા જ મોટા નેતાઓ એ વંડીને કિનારો પકડીને ઊભા છે કે આ વિવાદમાં કંઈક નવું આવે તો આપણે પડીએ. હવે કદાચ એવું બને કે રીવાબા જેવા નેતાઓને હાઈકમાન્ડથી જ સ્ટ્રિક્ટ વોર્નિંગ આવ્યો કે તમારે આમાં કંઈ કમેન્ટ કરવાની નથી, પરંતુ ક્ષત્રિય સમાજના નેતા તરીકે કેટલા લોકોએ રાજીનામા આપી દીધા છે કે પહેલા પક્ષ નહીં પહેલા સમાજ હોય. હવે આ નામ ઉપર આગળ વિવાદ વકરે તો નવાઈ નહીં. જી, તો જે વાત હતી કે કોંગ્રેસ ગેલમાં કેમ છે તેના પર વાત કરી, ને કોંગ્રેસીઓ તો હાલ પોતાના પક્ષને ટનાટન કરી રહ્યા છે. આવનાર સમયમાં જ ખબર પડશે કે પરિણામ શું આવે છે, કારણ કે જે સ્થિતિ છે એ સ્થિતિ બતાઈ રહી છે, પરંતુ એ સ્થિતિ પાછળના સમીકરણો શું હશે અને તેનો ફાયદો કયા પક્ષને થાય છે એ આવનાર સમયમાં જ ખબર પડશે. રાજકોટ લોકસભા બેઠક પર ગુજરાત તકની નજર સતત રહેતી રહેશે અને આ સિવાય જે બેઠકો પર આજે ભારતીય જનતા પાર્ટીનો ભડકો થયો છે, જેમ કે અમરેલી છે, જે સાબરકાંઠા વાત કરી, વડોદરા, એ તમામ બેઠકમાં ગુજરાત તકની નજર રહેશે. ક્ષત્રિય સમાજના આંદોલનની માહિતી આપ સુધી પહોંચાડતા રહેશું. આપ જોતા રહો ગુજરાત તક. અમને રજા આપશો. નમસ્કાર.